છોટાઉદેપુર ખાતે આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લોકોને મુશ્કેલી. આધાર કાર્ડમાં સુધારા વધારા માટે આવતા લોકોને એક જ કમ્પ્યુટર ચાલુ હોવાથી હાલાકી. કાળઝાળ ગરમીમાં સવારથી લોકો લાઈન લગાવી ઊભા રહેતા લોકો ત્રાહિમામ. એક જ કમ્પ્યુટર ચાલુ હોવાથી લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા બન્યા મજબૂર. આધાર કાર્ડ સેન્ટર પર પીવાના પાણીની સગવડ ન હોવાથી લોકો મુકાયા મુશ્કેલીમાં. पानी નથી પીવામાં પીવા બેઠા ખાલી પડે એના લાગી હે કિશનભાઈ હા, શું થયું? આજે આધાર કાર્ડ બદલાવાનું છે. હા, કેટલા દિવસથી આવો? ગુરુવારથી આવી છે. હા, તો હજુ સુધી કામગીરી થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલા માટે સ્લો ચાલે, એટલા માટે હજુ બંધ છે. શું નામ તમારું? કિશનભાઈ નાય. કવિતાબેન અશ્વિનભાઈ, ગામ ચિલ્લરવાડ. આધાર કાર્ડ કાઢવા અમે 9 વાગ્યા આવી. ત્યાંથી 2-3 દિવસ ધક્કા ખાધું આના માટે આવો આધાર કાર્ડ માં. તો શું કીધું એ હું કે ગાડીક તે સહી નહીં બરાબર છે, કઈક કાગળિયામાં પાસે ને કંઈક પાસે બીજી જગ્યાએ મોકલે, પછી અમે કઈ રખડવા કે હમણાં આયા તમને કેટલો સમય છે? હમણાં તમારો વિનોદ આ શાના માટે આધાર કાર્ડ કઢાવવા અહીંયા આયા 2-3 દિવસથી તમે શું કીધું કે હવે ફોર્મ આજે નીકાળ. 2 દિવસથી આધાર કાર્ડ કિટની પ્રોબ્લેમ છે. 2 દિવસથી આધાર કિટ બંધ થઈ ગઈ છે, બગડી ગયેલ છે. તો જે આ પબ્લિક બેઠી છે એ આજ સાંજ સુધીમાં હું કંઈક એનું નિવારણ કરાવીને પછી સમય જઈને બધું કામગીરી ચાલુ કરાવી દઈશ. અને આ જે બધાને તકલીફ પડે છે એ તકલીફ બી નહીં પડે. શું નામ છે તમારું? ગોજારિયા શું ડિઝાઇન છે તમારો સેવા કેન્દ્ર આધાર કન્સલ્ટન્ટ. આધાર કાર્ડ આધાર કન્સલ્ટન્ટ ભાઈ ગોજારિયા. કેટલા દિવસથી તકલીફ પડે છે? 2 દિવસથી હા. અહીં જે રસ્તાઓ છે તો લગભગ એવું કહે છે કે આના પહેલા પણ આ જગ્યા 3-4 દિવસ આ પ્રોબ્લેમ કરે છે. એમાં એવું છે કે સાહેબ પબ્લિક વધારે હોય છે તો પાછું વધારે ટાઈમ સુધી કામ કરે તો પછી એમને એમની જે આઈડી છે એ બંધ પણ થઈ જાય. 6 વાગ્યા પછી કામગીરી વધારે નહીં કરાતી. Actually કેટલા સમય ત્યાં કામ કર્યું? 5:30-6 છે. કેટલા દિવસથી આ કામગીરી 2 દિવસથી